अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। મારી વાત ગળે ઉતરે છે કે ભરાઈ જાય છે? બોલતા નથી. હવે જેને પ્રશ્ન પૂછવો હોય પૂછે. એક સેકન્ડ, તમે છ તત્વ નામ ના આપો. છ તત્વના નામ બોલી જાઓ અને કેને કામ કરે છે પણ બતાવો. આ દુનિયામાં છ તત્વ છે જેનાથી દુનિયા બની છે, જેનાથી શરીર બન્યું છે. એ કયા કયા તત્વો? તો કે પહેલું ચેતન તત્વ, જેને આત્મા કહીએ છીએ. બીજું જળ તત્વ, જેનાથી આ દુનિયા બનેલી છે. મન વચન કાયા પણ જળ તત્વના છે અને પાંચ જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતું બધું જ જળ તત્વ છે. શું છે? પહેલું ચેતન, બીજું જળ તત્વ. ત્રીજું છે મોશન, મૂવમેન્ટ, ગતિ સહાયક તત્વ. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, પૃથ્વી ફરે, ગ્રહો ફરે, નક્ષત્રો ફરે, હવા ફરે, માણસ ફરે, સમુદ્રમાં દરિયો ફરે, ખ્યાલ આવે ને, નદી ફરે, બધું ફરે. અહીંયા શરીરમાં લોહી ફરે, શ્વાસોશ્વાસ ફરે, મૂવમેન્ટ. એનું નામ ગતિ સહાયક તત્વ. ચોથું તત્વ સ્થિતિ સહાયક, એટલે સ્થિરતા. રોડ સ્થિતિ સહાયક હોય તો કાર સમજાય છે? કાર ગતિ સહાયક તો કારનો ડ્રાઈવર સમજાય છે કે નથી સમજાતું? ગાડી ગતિ સહાયક તો પેસેન્જર સ્થિતિ સહાયક. સમજાય છે? ગતિ સહાયક અને સ્થિતિ સહાયક કોરિલેટેડ છે. કેવા છે? બે તત્વો એકબીજા સાથે સંકળાયેલા છે. પાંચમું તત્વ આવે છે ટાઈમ, સમય તત્વ. કોઈ પણ વસ્તુનું આઈડેન્ટિફિકેશન જે આપીએ છે એમાં વન ઓફ ધ ફેક્ટર ટાઈમ તત્વ છે. શું છે? દાખલા તરીકે તમારી લાઈફ વિશે પૂછે, ક્યારે જન્મ્યા? સમય તત્વ. કેટલા વર્ષ થયા? સમય તત્વ. સમજાય છે? દરેક અવસ્થાને સમય તત્વ લાગુ પડે. પછી દિવસ, ડેટ, એને પણ સમય તત્વ. પછી દિવસના 24 કલાક, એને પણ સમય. કર્મના ભોગવટા, એને પણ. અને જન્મ, જીવન, મૃત્યુને પણ. કોઈ ભેગા થાય ને છૂટા પડે, એને પણ. સુખ આવે ને જાય, દુઃખ આવે ને જાય, એને પણ. સમજી ગયા? સમજી ગયા? સમજાય છે ને? આપણે આ દિવસ રાત કહીએ છીએ, પૂનમ અમાસ કહીએ છીએ, ભરતીઓટ કહીએ છીએ, એ બધામાં સમય તત્વ ઇન્ક્લુડ છે. શું છે? સમજાય છે? સમય તત્વથી આઈડેન્ટિફિકેશન થાય કે ક્યારે અમાસ થશે ને ક્યારે પૂનમ થશે, ક્યારે ભરતી આવશે, ક્યારે ઓટ આવશે, એ પણ સમય તત્વ. પૂનમે ભરતી આવે અને અમાસે ખ્યાલ આવે. આવી રીતે આ 6 તત્વોથી દુનિયા બની છે. હવે આ મન વચન કાયા કઈ રીતે 6 તત્વોના બનેલા છે એ કહી દો, એટલે પાછું કોઈને વાંધો આવે નહીં. છઠ્ઠું તત્વ સ્પેસ, આકાશ, જેમાં આ બધી અવસ્થાઓ કામ કરે છે. સ્પેસ તત્વ છઠ્ઠું તત્વ. 6 ઇટર્નલ એલિમેન્ટ્સ, એનું એક નામ કુદરત. હવે આ શરીરમાં 6 તત્વ છે કે નહીં એ જાણી લઈએ. આ શરીરમાં ચેતન તત્વ છે? હા કે ના બોલો?
જળ તત્વ છે, હા ગતિ સહાયક છે, હા સ્થિતિ સહાયક છે, હા ટાઈમ તત્વ છે હા અને સ્પેસ છે. હા બોલો, સમજાય છે ને? આખું બોડી જળ તત્વનું બનેલું છે, એની અંદર ચેતન તત્વ છે. એ જળ શરીરની અંદર ગતિ સહાયક બ્રીથિંગ, બ્લડ સર્ક્યુલેશન એન્ડ ડાઇજેસ્ટિંગ, એ બધું શું છે? અને આખી બોડીના ઓર્ગન્સ એ ગતિ સહાયક કે સ્થિતિ સહાયક? ઓર્ગન સ્થિતિ સહાયક, તો બ્લડ સર્ક્યુલેશન પણ ઓર્ગન ને ફર્યા કરે તો શું થાય? સમજાય છે? પછી પાંચમું તત્વ આવે સમય. સમય તત્વ ખબર પડે? આ ઉંમર એ શું છે? સમય ટેલ મી વોટ ઇઝ ધ મીનિંગ ઓફ લાઈફ? સમય તત્વ કરવું કે નહીં? બાળપણ, યુવાની, આધેડ વય, બુઢાપો, એ બધું સમય તત્વ કરવું કે નહીં? પછી કાન કામ ના કરે, આંખ કામ ના કરે, દાંત કામ ના કરે, બધાની લાઈફ છે કે નહીં? અને છેલ્લે શરીરનું પણ કિડની બગડી જાય, ફેફસા બગડી જાય, ખ્યાલ આવ્યો? વાળ બગડી જાય, એ બધાની લાઈફ ખરી કે નહીં? બોલતા નથી. સમજાય છે ને? આ બધું સમય તત્વ છે. સમજાય છે ને? આ તો જુવાનીનું જોર હોય ત્યારે કે દુનિયા કો બદલ ડાલો અને સમાજ કો બદલ ડાલો. જ્યારે પૈણે ત્યારે ખબર પડે કે આ બાથરૂમનું બારણું બદલાય તો એ બહુ થઈ ગયું. એટલે આ બધું સમયની વાત છે. કેવું છે? સમજાય છે ને? અને છેલ્લું તત્વ આવે સ્પેસ. સ્પેસ ના હોય તો ખોરાક ખાઈ શકો, ના પાણી પી શકો, હવા લઈ શકો, આ લોહી ફરે? સમજાય છે? સ્પેસ એટલે 6 એ 6 તત્વો શરીરમાં છે કે નહીં? છે અને બ્રહ્માંડ પણ શેનાથી બન્યું છે? એટલે જે પિંડેશો બ્રહ્માંડ અને જે બ્રહ્માંડેશો, બધાને સમજાયું કે નહીં? હા હવે પ્રશ્ન પૂછો. कैसे पूछो? कैसे पूछो? उभा થવાનું. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. હવે આત્મોન્નતિ માટે પહેલા પ્રાર્થના કરું છું કે અમારા આત્માને અમે જે જ્ઞાન તમારી પાસે લઈએ છીએ બધું ઉઘાડ થાય અને એનું એમાં અમે રૂપાંતર કરીએ અને જે રીતે જોઈએ. બીજું ભારત વર્ષનું ભાવિ ઉજ્જવળ થાય, ભારતમાં સુખ શાંતિ થાય, ઉન્નતિ થાય અને વિશ્વમાં શાંતિ થાય, એ માટે હું પ્રાર્થના કરું છું. બહુ સરસ. તમારી પ્રાર્થનામાં અમારી સંપૂર્ણ સહમતિ અને સહયોગ છે. જય સચ્ચિદાનંદ. મન વચન કાયાની વ્યવસ્થા કુદરતી રચના છે. જેમ કે જીવનમાં પૂજા પાઠ ને આપણે બધું કરીએ છીએ, બરાબર? એ બધું કુદરતી રચના છે. યસ. શ્વાસ લો છો એ પણ કુદરતી રચના. બધું કુદરતી રચના છે. પછી તો મુક્તિ માટે શું કરવાનું, કોને કરવાનું? બધું મુક્તિ માટે શું કરવાનું એ પહેલા બોલી ગયો જ્ઞાન દર્શનનો ઉપયોગ. મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનને સમ્યક જ્ઞાન સમ્યક દર્શનના ઉપયોગથી ઇરેજ કરવું, એના સિવાય બીજો કોઈ પુરુષાર્થ આધ્યાત્મ માર્ગમાં નથી, જેને દ્રષ્ટિનો પુરુષાર્થ કહેવામાં આવે છે. મન વચન કાયાની ક્રિયા સાથે આધ્યાત્મ માર્ગને કોઈ લેવા દેવા નથી. એમાં કોઈ દ્રષ્ટાંત આપી દો તો. એટલે કે અનાદિ કાળથી આપણે આ મન વચન કાયાના માલિક થયા, મન વચન કાયાને ચલાવનારા થયા, મન વચન કાયાથી ભોગવનારા થયા, મન વચન કાયાની ક્રિયાના કરતા થયા. એમ બીજાના મન વચન કાયાને પણ કરતા માન્યા, કરતા જોયા, બીજાના મન વચન કાયાના
સાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધ સાધનને એને માલિક થયો, હું માલિક થયો. આ બધા અજ્ઞાનથી તો રાગ દ્વેષ થયા. યસ કે નો? જી હવે આ બધાને કુદરતી રચના જુઓ તો રાગ દ્વેષ કેવી રીતે થાય? નથી શરીર, નથી શરીરને ચલાવનારો, નથી શરીરનો ભોગવનારો, નથી શરીર દ્વારા ભોગવાતા સત્તા સંપત્તિ સંબંધ ને સાધનનો માલિક, તો પછી રાગ દ્વેષ કરવાનું કારણ શું? પછી બીજો એક દાખલો આપણે સમજાવો સ્વામીજી. બીજો એક દાખલો આપો. વિજ્ઞાનનો ઉપયોગ કરવાથી નિરાકુરતા રહે છે, બરોબર છે? હવે સાંભળ્યું છે, બરોબર, પણ આ નિરાકુરતા કોને રહે છે? હા. મન વચન કાયા કુદરતી રચના છે. તો હવે એ કુદરતી રચનામાં નિરાકુરતા કોને રહે એમાં? એટલે જેને આકુરતા વ્યાકુરતા રહેતી હતી એને નિરાકુરતા રહે છે. તો પહેલા એ જવાબ આપો કે આકુરતા વ્યાકુરતા કોને રહે છે? અત્યારે તો એવું જ થાય, હમણાં આકુરતા વ્યાકુરતા રહે એટલે મંત્ર જાપ કરીએ થોડું સારું લાગે. પ્રશ્ન એ નથી તમે શું કરો, કોણે થાય છે એ જવાબ મારે જોઈએ. અત્યારે તો અમને જ થાય છે એવું થાય છે. અને આપણી પાસે આવીને એવું જાણવા મળ્યું કે મન વચન કાય કુદરતી રચના છે, બધી કુદરતી રચના છે, બરોબર? તો હવે એ થાય છે કોને થાય છે એ સમજાતું નથી. મન વચન કાયાને જો અકરામણ થતી હોય એનું કારણ જો સંજોગો હોય, શું હોય? સંજોગ. તો પછી એ મન વચન કાયાને બાળી નાખે છે ત્યારે અકરામણ કેમ નથી થતી? બોલતા નથી. હા. હે? એ ટાઈમે તો પેલું આપણે લાઈવ હોતું નથી, જીવ શું નથી લાય? જીવ હોતો નથી. એટલે જીવ જુદો પડ્યો ને. હાજી. જે તમે બોલ્યા નહીં, અકરામણ જીવને થાય છે કે શરીરને? તો ના ના, પેલા બોલો પેલા કે શરીરની, હવે જીવ આવ્યો, પછી ધીમે ધીમે આગળ વધજો. જેમ પ્રશ્ન પછી આગળ વધજો. જીવને થાય. હવે જીવ કોને કહેવાય? જીવ આત્માને કહેવાય. તમારે જવાબ આપવાનો છે. અમને તો ખબર હોતા હોત કેમ નહીં? એવું નહીં, આપણે પ્રશ્ન પૂછીએ તો પ્રશ્નનો જવાબ આપણી પાસે આપણી ભાષાનો તો હોય ને, પછી હું એમાં કરેક્શન કરું. હાજી. આ મારાથી એવું કહેવાય કે તમે બધા પાસે કોઈ જ્ઞાન જ નથી એવું કહેવાય? ના એવું કીધું ઊભા થઈ જાય. ના હોય તો એ પણ ઊભા થઈ જાય એકવાર. ખ્યાલ આવ્યો? કારણ કે અજ્ઞાન ને જ્ઞાન જ કહેવાય છે. શું કહેવાય છે? ખ્યાલ આવ્યો? જ્ઞાનની બીજો ભાગ એનું નામ અજ્ઞાન. અજ્ઞાન એ જ્ઞાનનો જ પ્રકાર છે. અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય અને વિજ્ઞાન એટલે સનાતન સત્ય. પણ એ જ્ઞાનના જ પ્રકાર છે. અને જ્ઞાન ના હોય તો અજ્ઞાન ના હોય. જીવ જન્મે છે, જીવે છે, અને મરે છે, અને જીવ કીધું આપણે, બરાબર? હા. હવે જીવ કઈ રીતે પુરુષાર્થ કરશે? એટલે કે જે જન્મે છે, જીવે છે, મરે છે, એ પુરુષાર્થ કરી શકતો નથી. આમ આમ તમને ગોળ સમજાવું પછી ખબર પડે ને. જવાબ તો પછી આવવાનો છું, પણ પહેલા જેટલા જવાબ છે તમારી પાસેથી કઢાઈ લઉં છું, પછી સાચો જવાબ આપો ને. તમને ખ્યાલ આવે કે આ નથી, આ નથી, આ નથી, તો પછી ખબર પડશે તો શું છે. એટલે પહેલા મન વચન કાયા નથી. એટલે કે જીવ પણ જે જન્મે છે, જીવે છે, મરે છે, એ જીવ છે. જે જન્મતો નથી, જીવતો નથી, મરતો નથી, એ શિવ છે. તો શિવને કરવાનું ના હોય. જીવ કરી શકે એમ નથી કારણ કે કુદરતી રચના છે. તો કોણ કરે છે? બોલો. એ કરનારો લાઈવ અહંકાર છે, લાઈવ ઈગો. કોણ? લાઈવ. જે કરતો નથી પણ માને છે હું કરું છું, બોલતા નથી. ખ્યાલ આવ્યો? એને કહેવાય લાઈવ અહંકાર, જીવતો અહંકાર. એનું બીજું નામ છે પ્રતિષ્ઠિત આત્મા.
જેનાથી આપણે રાગ દ્વેષ કરીને નવી પ્રતિષ્ઠા કરીએ છીએ, એ જ ભોગવે છે, એ જ રાગ દ્વેષ કરે છે, એ જ કર્મ બાંધે છે, એ જ જ્ઞાનનો ઉપયોગ કરે છે, એ જ અજ્ઞાનનો ઉપયોગ કરે છે, એ જ વિજ્ઞાનનો ઉપયોગ કરે છે. સમજી ગયા? એટલે કે 3 ભાગ સમજી લો. આ શરીરમાં 3 ભાગ છે, એક આત્મા, બીજું શરીર અને ત્રીજું લાઈવ ઈગો, જેનું બીજું નામ છે પ્રતિષ્ઠિત આત્મા. ત્રણેયના રોલ અલગ છે. આત્મા કેટાલિસ્ટ છે, એને કશું કરવાનું નથી, કશું ભોગવવાનું નથી અને પુરુષાર્થ પણ કરવાનો નથી. એ આત્મા કેટાલિસ્ટ પરમેનન્ટ. શરીર છે એ કુદરતે આપ્યું છે. આ શરીરનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કોણ છે? માટે શરીર પોતે સ્વતંત્ર રીતે કશું કરી શકતો નથી. આત્માને કરવાની જરૂર નથી, કારણ કે ચેતન છે, અવિનાશી છે અને અનંત શક્તિ વાળો છે. માટે એને કશું કરવાનું નથી. અને શરીર એટલે કે મન વચન કાયા અને અવસ્થા માત્ર કુદરતી એટલે એ કશું કરી શકે એમ નથી. તો પછી પુરુષાર્થ કોણ કરે? લાઈવ. સમજી ગયા? સમજી ગયા? એટલે આ જ્ઞાન દર્શનનો ઉપયોગ કોણે કરવાનો? પ્રતિષ્ઠિત આત્મા કે પ્રકૃતિએ? ના, લાઈવ કે આત્માએ. લાઈવ. હવે પાક્કું બેહી ગયું કે નહીં? અત્યાર સુધી આવી વાતની ઘેર બેઠી નથી. ખ્યાલ આવ્યો? આખી જિંદગી જીવે છે પણ ખબર નથી પડતી કે જે જીવે છે એ હું નથી. કારણ કે જે જીવે છે ને એ જ મરે છે, અને હું જીવતો હોઉં ને મરતો હોઉં તો પછી પુનર્જન્મ કોનો થાય? બોલતા નથી. આપણે જન્મ જીવન મરણ વાળા છે કે જન્મ જીવન મરણ થી પર છીએ? માટે પુનર્જન્મ છે. જો આપણે શરીર હોય તો પુનર્જન્મ હોય? બોલો. આખી દુનિયા શરીરને સુધારવા ફરે છે. કોને સુધારવા? શરીર સુધરે? બોલતા નથી. આ શરીર સમયે સમયે, દિવસે દિવસે, કલાકે કલાકે મરી રહ્યું છે. હા કે ના? આજે 11 ઓક્ટોબર 2022 છે, બરાબર? આપણે 10 ઓક્ટોબર 2022 અને એના પહેલાના સમય માટે મરી ગયા. હા કે ના? હવે મરદાને જીવતું કરવું છે? બોલો. પણ કેટલાક લોકો એવું કહે છે કે મરદાને જીવતું કરો અને હવે એને સુધારો. બોલતા નથી. સુધરે ને? મરી ગયેલું સુધરે ને? બોલતા નથી. જે વસ્તુ કુદરતે ભૂલી ગઈ, 10 તારીખ 10th ઓક્ટોબર 2022 એનો જે કર્મનો ભોગવટો હતો આપણા બધા શરીરનો, એ કુદરત ભૂલી ગઈ કે એના રેકોર્ડમાં છે? કુદરત ભૂલે પણ આપણે ભૂલતા? બોલો. કેટલું બધું જ્ઞાન વધી ગયું આપણી પાસે. કુદરત ભૂલી ગઈ કે હવે તમને માફ. હવે 10મી તારીખનો ભોગવટો ફેરતી પણ માણસ ભૂલતો. એટલું બધું જ્ઞાન વધી ગયું એની પાસે. ના સમજાયું. પછી આમાં દશા બે કે દશા પ્રાપ્ત થાય? જેને કુદરતે માફ કર્યું છે એને આ માણસ માફ કરતો નથી. ખ્યાલ આવ્યો? ટોપલો ભરી રાખ્યો છે અજ્ઞાનનો. ખ્યાલ આવ્યો? આ દુનિયા સમજવા જેવી છે. નાના છોકરા રમતા હોય ને ત્યારે એની માં શું કે, બેટા રમવામાં ધ્યાન રાખજે. ખ્યાલ આવ્યો? ને ટાઈમસર પાછું આવી જશે. ભૂલી ના જતો ખાવાના ટાઈમે. સ્કૂલમાં જાય તો કે ભણવામાં ધ્યાન રાખજે, ધ્યાન દઈને લખજે, પાછું ભૂલી ના જતો. પહેણે તારે વાઈફ કે પેલી વસ્તુ લાવવાની છે, ભૂલશો નહીં.
ખ્યાલ આવ્યો? મા બાપ પણ કહે કે તને કામ હોપ્યું છે ભઈ ભૂલીશ નહીં. પછી એ જ માણસ છોકરા પરણાવે, છોકરી પરણાવે અને 60 વર્ષનું થાય પછી એ 60 વર્ષનું ફાધર એવું કહે કે 25 વર્ષ પહેલા ફલાણા માણસે મને આવું કર્યું હતું. તો પેલા કે હજુય ભૂલતા નથી? નાના હોય ત્યારે યાદ કરો, મોટા હોય ત્યારે કે ભૂલી જાઓ. આનું નામ દુનિયા. બોલતા નથી. હવે માણસ જાય તું જાય કહા નામ નો રે, ભૂલી જાય તોય ઉપાધિ, યાદ રાખે તોય. બોલો હવે સમાધિ ક્યારે થાય? શ્વાસ બંધ થાય.